નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 148 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર બની રહ્યો છે દુર્લભ મહાશુભ સંયોગ. મિત્રો, આ પાંચ રાશિના લોકો પર થશે માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા. ધનવાન બનતા આ પાંચ રાશિના લોકોને હવે કોઈ રોકી નહીં શકે. થશે આ પાંચ રાશિના લોકો પર અઢળક ધનની વર્ષા, બનશે કરોડપતિ, માલામાલ અને શરૂ થશે ગોલ્ડન ટાઈમ. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, ટૂંક સમયમાં જ આવનાર મકર સંક્રાંતિ પર 148 વર્ષ પછી ભૂમ પુષ્ય યોગ સાથે શીતલા એકાદશીનો શુભ સંયોગ રચાશે, જેથી મિત્રો આ પાંચ રાશિના લોકો પર થશે માતા લક્ષ્મીની અને ભગવાન કુબેર અને શ્રી હરિ વિષ્ણુ કૃપાનો વરસાદ. મિત્રો, તેથી તમને જણાવી દઈએ કે 148 વર્ષ પછી મકર સંક્રાંતિ પર ભૂમ પુષ્ય યોગ સાથે સાથે શીતલ એકાદશીનો શુભ સંયોગનું નિર્માણ થવાથી તેનો પ્રભાવ 12 રાશિઓ પર જોવા મળશે. પણ 12 માંથી મિત્રો આ પાંચ રાશિઓ અત્યંત લકી થવાની છે, કેમ કે મિત્રો આ પાંચ રાશિઓ ઉપર મકર સંક્રાંતિથી ભગવાન હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસશે, જેનાથી મિત્રો આ પાંચ રાશિના લોકોના જીવનમાં હવે આવશે ખુશીઓની બહાર. તો મિત્રો, આ મકર સંક્રાંતિ આ પાંચ રાશિના લોકો માટે શુભ લકી ગોલ્ડન ટાઈમ લઈને આવશે, કારણ કે મિત્રો માતા લક્ષ્મી હવે આ પાંચ રાશિના લોકો પર ધનની વર્ષા કરવાની છે. મિત્રો, તમને કહેવું છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 148 વર્ષ પછી ધન અને મકર રાશિમાં ભૂમ પુષ્પ રાજયોગ બનવાનું છે, જેનાથી મિત્રો આ પાંચ રાશિના લોકોને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ 2026ની શરૂઆતમાં ઘણા ગ્રહો રાશિ પરિવર્તન કરીને શુભ અને રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે. એવામાં મિત્રો 14 જાન્યુઆરીને ભૂમ પુષ્ય રાજયોગનું પણ નામ સામેલ છે. અને મિત્રો આ વખતની મકર સંક્રાંતિ આમેય પણ ખાસ થવાની છે, કારણ કે મિત્રો 148 વર્ષ પછી મકર સંક્રાંતિ પર એકાદશીનો શુભ સંયોગ પણ રહેશે. તો મિત્રો 14 જાન્યુઆરી 2026ના દિવસે શીતલા એકાદશી છે અને તે જ રાત્રે સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે. મિત્રો, એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત થાય છે, જ્યારે સંક્રાંતિ સૂર્યદેવની ઉપાસનાનો પર્વ છે. ત્યારે આ વિશેષ સંયોગમાં કરાયેલું સ્નાન, દાન અને જપ સામાન્ય દિવસોની તુલનામાં કંઈ ઘણું વધુ ફળદાયી માનવામાં આવે છે. તેમજ મિત્રો આ દિવસે તલનું વિશેષ મહત્વ છે, કારણ કે મિત્રો તલના દાન અને સેવનથી પાપોનો નાશ થાય છે અને પિતરોની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભૂમ પુષ્યનો અર્થ સૂર્યથી થાય છે, અને આ રીતે જ્યારે કુંડળીમાં સૂર્ય અને મંગળ બંને ગ્રહો એકસાથે હાજર હોય તો ભૂમ પુષ્ય રાજયોગ બને છે. મિત્રો, ભૂમ પુષ્ય યોગ કુંડળીમાંના જે ભાવમાં હાજર રહેશે તેને તે મજબૂત બનાવી દે છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે કુંડળીમાં મંગળ અને સૂર્યના એકસાથે થવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ભૂમ પુષ્ય યોગ બને છે ત્યારે તેને ધનની સુખ સુવિધા, વૈભવ અને માન સન્માનની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો ચાલો હવે વિડીયોમાં આગળ જાણીએ કે 148 વર્ષ પછી મકર સંક્રાંતિ પર ભૂમ પુષ્ય યોગ સાથે
સતીલા એકાદશીનું નિર્માણ થવાથી કઈ 5 રાશિના લોકોને તેનો લાભ પ્રાપ્ત થશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મી અને પ્રભુ કુબેર મહારાજના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય સૂર્યદેવ, જય લક્ષ્મી માતા અને જય કુબેર મહારાજ અવશ્ય લખો. સાથે સાથે મિત્રો, આજના આ વિડીયોને એક પ્યારી લાઈક કરો અને શેર કરો, જેથી કરીને પ્રભુના આશીર્વાદ આપ તમામ ભક્તો પર હંમેશા બની રહે. તો મિત્રો, ચાલો હવે જાણીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમની રાશિમાં ભૂમ પુષ્ય યોગ બનવાથી આ 5 રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો 148 વર્ષ પછી મકર સંક્રાંતિ પર ભૂમ પુષ્ય સાથે એકાદશીનો શુભ સંયોગ થવાથી મકર રાશિના લોકોને આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે મિત્રો, આ રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવ પર બનવાનું છે, જેનાથી મિત્રો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર થવાની છે. તેથી મિત્રો, આ દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યદેવ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને ધન કમાવાના અનેક માર્ગો ખુલ્લા થઈને તમારા સામે આવશે. કેમ કે મિત્રો, લક્ષ્મી માતાની ખૂબ કૃપા 14 જાન્યુઆરીથી તમારા પર પડવાની છે. તેમજ કર્જથી જોડાયેલી સમસ્યાઓ તમારા ભાવ પુષ્ય રાજયોગની શુભ દ્રષ્ટિથી સમાપ્ત થઈ શકે છે. મિત્રો, સાથે જ જે જાતકોનો 14 જાન્યુઆરીનો જન્મદિવસ હશે તેમના માટે બનેલો રાજયોગ વધુ શુભ રહેશે. કારણ કે મિત્રો, માતા લક્ષ્મી આ રાશિના લોકો પર ખૂબ કૃપા વરસાવવાની છે, જેનાથી આ રાશિના લોકોના લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે. અને મિત્રો, તમારી કોઈ મોટી ઈચ્છા આ દરમિયાન પૂર્ણ થવાની છે. સાથે જ જે લોકો પાર્ટનરશિપમાં વ્યાપાર કરે છે તેમને ખૂબ વધુ ફાયદો મળવાનો છે. અને મિત્રો, તમારો વેપાર દેશ વિદેશ સુધી ફેલાશે અને તમારી આર્થિક સમસ્યા સમાપ્ત થશે. ધન લાભના અનેક માર્ગો મિત્રો તમારા ખુલ્લા થવાના છે. તેમજ મિત્રો, જો તમે ખૂબ સમયથી કોઈ લાંબી યાત્રા પર જવાનું વિચારી રહ્યા હોવ તો મિત્રો તમારી ઈચ્છા આ દરમિયાન પૂર્ણ થવાની છે. મિત્રો, ભૂમ પુષ્ય રાજયોગ બનતા જ મિત્રો તમને તમારા પુત્ર તરફથી કોઈ મોટી ખુશખબર સાંભળવા મળી શકે છે. અને 14 જાન્યુઆરી પછીથી તમારા ઘરમાં કોઈ મોટો માંગલિક અનુષ્ઠાન પણ થઈ શકે છે. તેમજ જે લોકોની જાન્યુઆરી મહિનામાં લગ્ન થવાના છે તેમને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તેમના જીવનમાં પ્રેમનો તાલમેલ વધશે. અને મિત્રો, જે લોકો ખૂબ સમયથી પોતાનું વાહન કે ગાડી લેવાનું વિચારી રહ્યા છે તેમનું મિત્રો આ સપનું આ દરમિયાન પૂર્ણ થશે. કોર્ટ કચેરીમાં ચાલી આવતા કેસોમાં તમને મિત્રો જીત મળશે અને મિત્રો તમારા કરિયરમાં અનેક રસ્તા ખુલશે, જેમાં મિત્રો તમને સફળતા મળશે. તો મિત્રો, ભૂમ પુષ્ય રાજયોગનું બનવું મિત્રો તમારા માટે અત્યંત શુભ રહેશે. કારણ કે મિત્રો, આ સમય તમારા માટે વરદાનથી કામ નથી માનવામાં આવતો. સાથે જ કોઈ નવા મહેમાનના આગમનથી તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે. મિત્રો, લક્ષ્મી માતાની ખૂબ કૃપા તમને આ રીતે મળવાની છે. તેથી મિત્રો, કહેવું ખોટું નહીં થાય કે 148 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો યોગ મિત્રો તમારા માટે અત્યંત શુભ રહેશે.
તેથી મિત્રો તમે આ સમયનો પૂર્ણ લાભ લો અને મિત્રો આ સમયને તમારા હાથથી ના જવા દો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે 148 વર્ષ પછી મકર સંક્રાંતિ પર બનેલો ભાવ પુષ્ય રાજયોગ અને એકાદશીનો સંયોગ લાભપ્રદ સિદ્ધ થઈ શકે છે. મિત્રો કારણ કે આ રાજયોગ તમારી રાશિથી બીજા ભાવ પર બનશે. તેથી મિત્રો આ દરમિયાન તમને સમય પર આકસ્મિક ધન લાભ થઈ શકે છે. સાથે જ મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમારા કરિયરમાં જબરજસ્ત સકારાત્મક અસર થશે. મિત્રો 14 જાન્યુઆરીથી ધન રાશિના લોકો માટે લકી સાબિત થશે. મિત્રો આ સમય ધન રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે. અને મિત્રો આ સમયે તમને યામાં જબરજસ્ત વૃદ્ધિ થશે. તેમજ મિત્રો તમારી નોકરી અને કરિયરમાં તરક્કી કરવાના યોગ બની રહ્યા છે. અને મિત્રો તમને એક સાથે ઘણી નોકરીના અવસરો મળી શકે છે. તો મિત્રો હવે કહેવું ખોટું નહીં થાય કે હવે નોકરીમાં પદોન્નતિ અને બોસ તમારી ખૂબ પ્રશંસા કરશે. ભાગ્યનો મિત્રો તમને પૂરો સાથ મળશે, જેનાથી મિત્રો તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ સુધારો જોવા મળશે. તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો અને તમને કારોબારમાં કિસ્મતનો પૂરો સાથ મળશે. મિત્રો સાથે જ તમે કોઈ ટ્રીપ પર જઈ શકો છો. જીવનમાં ઘણી ખુશીઓ દસ્તક આપી શકે છે. તેમજ મિત્રો પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગથી શુભ દ્રષ્ટિથી તમારું આરોગ્ય ખૂબ વધુ સારું રહેશે. અને મિત્રો લવ લાઈફમાં ખુશીઓ જ ખુશીઓ આવશે. પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગ બનવાથી મિત્રો તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે અને ધાર્મિક કાર્યો તરફ તમારી રુચિ ઊભી થશે. કોર્ટ કચેરીમાં ચાલી આવતા કેસથી મિત્રો તમને નિજાત મળશે. આધ્યાત્મિક કાર્યો પ્રત્યે મિત્રો તમારી રુચિ વધશે. અને મિત્રો આ સમયે ધન રાશિના લોકોને મનચાહી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. ધન રાશિના લોકો વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ લકી સાબિત થશે. સાથે જ કરિયર અને બિઝનેસમાં મિત્રો તમને સફળતા સાથે ખૂબ ધન લાભ થઈ શકે છે. ધન રાશિના લોકો માટે પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગ ખૂબ લાભપ્રદ થશે. ધન રાશિના લોકો કહેવું ખોટું નહીં થાય, તમારા માટે સમય ખૂબ લાભપ્રદ થશે. તો મિત્રો તમને આ સમયનો પૂર્ણ લાભ લો અને મિત્રો સમયને તમારા હાથમાંથી જવા ના દેશો. કારણ કે મિત્રો તમને 14 જાન્યુઆરીથી ખૂબ લાભ જ લાભ મળશે. અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખૂબ કૃપા તમારા પર થઈ રહી છે. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મકર સંક્રાંતિ પર 148 વર્ષ પછી પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગનું બનવું મિત્રો તમારા માટે ખૂબ વધુ લકી સાબિત થવાનું છે. મિત્રો કેમ કે આ દરમિયાન તમારા પર માતા ભગવતીની વિશેષ કૃપા રહેવાની છે. સાથે જ મિત્રો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ મિત્રો તમારા પર મકર સંક્રાંતિથી ધનની વર્ષા કરવાના છે. અને મિત્રો 14 જાન્યુઆરીથી તમારી કિસ્મત બદલવાની છે. મેષ રાશિના લોકો તમારા માટે પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગનું બનવું લાભપ્રદ સાબિત થઈ શકે છે.
કારણ કે મિત્રો આ રાજયોગ તમારી રાશિથી ભાગ્ય અને કર્મ ભાવ પર બનવાનો છે. તેથી આ દરમિયાન મિત્રો તમને કાર્યમાં કિસ્મતનો સાથ મળી શકે છે. સાથે જ મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી 14 જાન્યુઆરીથી તમે ધનથી માલામાલ થવાના છો. અને 14 જાન્યુઆરી પર બનેલા ભૂમ, પુષ્ય, રાજયોગ અને એકાદશીના સંયોગથી મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે અને કરિયર, કારોબારમાં વૃદ્ધિ થશે. સાથે જ પારિવારિક જીવનમાં પણ ખુશહાલ બની રહેશે. મિત્રો તમને ભૂમિ ભવનનો લાભ થઈ શકે છે. તેમજ તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ દૂર થવાની છે. અને મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે. અને મિત્રો તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ખૂબ સારી રહેશે. હવે મિત્રો તમને ચારેય તરફથી ધન લાભ થવાનો છે. તેમજ જે વ્યક્તિઓ બિઝનેસ કરે છે તેમના બિઝનેસમાં અપાર ધન લાભ પ્રાપ્ત થશે. સાથે જ જો મિત્રો તમે નોકરી કરો છો તો નોકરીથી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબર 14 જાન્યુઆરીને તમને મળવાની છે. જેમ કે મિત્રો તમારું પ્રમોશન થઈ શકે છે, પછી તમારા વેતનમાં અચાનક વૃદ્ધિ થઈ શકે છે. સાથે જ જે કામ તમે હાથ મૂકશો, મેષ રાશિના લોકો તમારી તમામ મનોકામનાઓ જ સફળતા મળશે. મિત્રો આ સાથે કોઈ પારિવારિક સમસ્યા પણ તમારી હલ થઈ જશે. મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી મેષ રાશિના લોકો માટે મકર સંક્રાંતિનો દિવસ ખૂબ શુભ રહેવાનો છે. મિત્રો આ દિવસે મેષ રાશિના લોકો કોઈ કામમાં હાથ મૂકશે તેમાં સફળતા પૂરી કરી શકશે. અને મિત્રો તમને ખૂબ સમયથી રોકાયેલો પૈસા પાછો મળી શકે છે. સાથે જ જે લોકો વેપારી છે વેપારમાં તેમને અચાનક ધન લાભ થશે. કેમ કે મિત્રો તગડો મુનાફો યોગ બની રહ્યો છે. તેમજ આરોગ્ય વિશે વાત કરીએ તો મિત્રો વૃદ્ધોનું આરોગ્ય અત્યંત સારું રહેશે. અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી 14 જાન્યુઆરીનો દિવસ મિત્રો તમારા માટે અત્યંત લકી સાબિત થશે. મિત્રો 148 વર્ષ પછી બનેલો ભૂમ, પુષ્ય, રાજયોગ અને એકાદશીનો સંયોગ મિત્રો તમારા માટે કોઈ વરદાનથી કામ નથી રહેવાનો. મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે 148 વર્ષ પછી બનેલો ભૂમ, પુષ્ય, રાજયોગ અને એકાદશીનો સંયોગ મિત્રો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. મિત્રો આ દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ મહેરબાન રહેશે, જેનાથી મિત્રો તમારી કોઈ મનચાહી મુરાદ પૂરી થશે. ભૂમ, પુષ્ય, રાજયોગ અને એકાદશીના સંયોગના પ્રભાવથી મિત્રો તમારા જીવનમાં સુખ સુવિધા વધશે. અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. તો મિત્રો તમને જણાવી દઈએ કે 14 જાન્યુઆરીથી જેટલા પણ સિંહ રાશિના લોકોનો જન્મદિવસનો સમય છે તેમના માટે સમય સામાન્ય સ્થિતિનો રહેશે. મિત્રો તમને કહેવું છે કે આ સમયે રચના અને કલાના ક્ષેત્રથી જોડાયેલા લોકો સારા પરિણામો પ્રાપ્ત કરશે. તેમજ મિત્રો તમને માતા લક્ષ્મીની કૃપાથી કોઈ નવો રોજગાર શરૂ કરવાનો અવસર મળી શકે છે. મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે તમે કોઈ પણ પ્રલોભને આવીને કોઈ મોટું કામ ના કરો, નહીં તો તમારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. તેમજ મિત્રો 14 જાન્યુઆરીથી વેપારીઓને સારો મુનાફો
થશે અને તમને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામો મળશે. સિંહ રાશિના લોકો, માતા લક્ષ્મીની કૃપાથી તમે ખૂબ વિકાસ કરશો. સાથે જ મિત્રો, ભૂમ પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગના પ્રભાવથી મિત્રો તમને યાત્રાના શુભ યોગ બની રહ્યા છે. મિત્રો, તમારા માટે 14 જાન્યુઆરી પછી પ્રોફિટ સંબંધિત મુદ્દાઓ સામે આવી શકે છે. સાથે જ મિત્રો, તમે આ સમયે લડાઈ ઝઘડાથી દૂર રહો અને વાહન ચલાવતી વખતે સાવચેતી બરતો. સાથે જ જે જાતકના પારિવારિક રિશ્તામાં મનમુવાટ ચાલી આવતા હતા તેનાથી મિત્રો આ દૂરીઓ સમાપ્ત થશે અને તેમના વચ્ચે પ્રેમનું તાલમેલ વધશે. ભૂમ પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગના પ્રભાવથી મિત્રો તમને નોકરીના શુભ યોગ બની રહ્યા છે અને જે લોકોના વિવાહમાં મુશ્કેલીઓ આવતી હતી તેમની મુશ્કેલીઓ સમાપ્ત થશે. 14 જાન્યુઆરીથી માનો કે મિત્રો તમારી કિસ્મત જ બદલાઈ જશે. સિંહ રાશિના લોકો, તમારી વિદેશમાં જઈને વ્યાપાર કરવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અને જે લોકોના કોર્ટ કચેરીમાં ખૂબ સમયથી કોઈ લાંબા કેસ ચાલી રહ્યા હતા તેમને હવે તકલીફોથી નિજાત મળશે. મિત્રો, તમારા ઘરમાં કોઈ નવો મહેમાન કેટલાક દિવસ માટે આવી શકે છે જેનું તમે માન સન્માન અને આદર કરશો. મિત્રો, 14 જાન્યુઆરીનો દિવસ તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે અને આ રાજયોગ અને એકાદશીના સંયોગનું બનવું અત્યંત શુભ સાબિત થશે. મિત્રો, હવે જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, મકર સંક્રાંતિનો દિવસ તમારા માટે ખૂબ ખાસ રહેવાનો છે. કારણ કે મિત્રો, તમારી રાશિના લગ્ન ભાવમાં ભૂમ પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગનું નિર્માણ થવાનું છે, જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખૂબ કૃપા મિત્રો તમારા પર રહેશે. મિત્રો, જેનાથી તમારી શાદી વિવાહની વાતો નક્કી થઈ શકે છે. સાથે જ મિત્રો, તમને જણાવી દઈએ કે તમારી જે ધન સંબંધિત મુદ્દામાં તકલીફો ચાલી આવતી હતી તે તકલીફો સમાપ્ત થશે અને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી મિત્રો તમને સફળતાઓ પ્રાપ્ત થશે. તેમજ માતા લક્ષ્મીની વિશેષ કૃપા કુંભ રાશિના લોકો તમારા પર બની રહી છે. મિત્રો, તમે દિન દુગણી રાત ચાર ગણી તરક્કી કરશો. તમે તમારા જીવનમાં આગળ વધશો અને તમે તમારી સફળતાઓનો ઝંડો લહેરાવશો. મિત્રો, જેનાથી હવે દુનિયા તમારો જલવો જોશે. તો મિત્રો, આ સમયે તમારી આયમાં જબરદસ્ત વધારો થશે. સાથે જ ઇન્કમના નવા માધ્યમો બની શકે છે. બિઝનેસથી જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે અને પરિવારના લોકોનો પણ સાથ મળશે. આ સાથે મિત્રો તમારા સંબંધો મજબૂત થશે અને જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે અને મિત્રો શેર બજારમાં સારું નામ કમાઈ શકો છો. તેમજ કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો તમારા પર બની રહી છે, જેનાથી મિત્રો તમારું જીવનના તમામ દુઃખ દર્દ કષ્ટોનો અંત આવશે. તેમજ તમારા જીવનમાં અપાર ખુશીઓ જ ખુશીઓ મળશે, જેનાથી કુંભ રાશિના લોકોનું જીવન ચમકી ઉઠશે. કુંભ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આ મહાશુભ યોગ બનવાથી આ સમય તમારા માટે ખૂબ ફળદાયી રહેશે અને
નિશાંત અને સંતાનની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, કહેવું ખોટું નહીં થાય કે ભૂમ, પુષ્ય, રાજયોગ અને એકાદશીના સહયોગનું બનવું તમારા માટે લાભપ્રદ થશે. કુંભ રાશિના લોકો, મકર સંક્રાંતિ પર તમને તમારા પિતાની તરફથી કોઈ મોટી ખુશખબર સાંભળવા મળી શકે છે. તેમજ જે લોકો ખૂબ સમયથી પ્રતિયોગી પરીક્ષાની તૈયારીમાં લાગેલા છે તેમને સફળતા પ્રાપ્ત થશે અને મનચાહી મુરાદ તેમની ખૂબ જલ્દી પૂર્ણ થવાની છે. મિત્રો, તમારા માટે આ સમય ખૂબ વધુ શુભ રહેશે. તો મિત્રો, મકર સંક્રાંતિ પર તમે ક્યાંય ઘૂમવા જવા માટે પ્લાન બનાવી શકો છો, જેનાથી મિત્રો તમારી આ યાત્રા અત્યંત સારી રીતે પસાર થશે. કેમ કે મિત્રો, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખૂબ કૃપા મળવાની છે. તો મિત્રો, આ જાન્યુઆરી 2026થી તમારી કિસ્મત બદલવાની છે. તેથી મિત્રો, આ સમયને તમારા હાથમાંથી જવા ના દો અને મિત્રો સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો. તો મિત્રો, આ હતી તે તમામ ભાગ્યશાળી રાશિઓ જેમના પર ભગવાન કુબેર, માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની ખૂબ કૃપા 14 જાન્યુઆરીથી વરસવાની છે. તો મિત્રો, તમને આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.